ઇન્ડિગો એરલાઇન્સમાં અચાનક સ્ટાફની અછત અને ટેકનિકલ મેનેજમેન્ટ સમસ્યાઓના કારણે દેશભરના હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીમાં 26 જેટલી ફ્લાઇટ કેન્સલ થઈ છે, જેમાં અમદાવાદ એરપોર્ટ પર પરિસ્થિતિ સૌથી ગંભીર હતી. સત્તાવાર માહિતી અનુસાર 12 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર 7 અરાઇવલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 12 ડિપાર્ચર ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. ત્યારે ફ્લાઇટ કેન્સલ થતાં અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી છે. ત્યારે બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ઇન્સ્પેક્શન કરવામાં આવતા બ્રિજમાં તિરાડો અને સ્પાન ખસી ગયેલો જોવા મળ્યો છે. સુભાષ બ્રિજનો જે સ્પાનનો ભાગ બેસી ગયો છે તેના નીચેના ભાગે તિરાડ પડી છે અને બ્રિજના 3જા નંબરના સ્પાનનો ભાગ બેસી ગયો છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમ્પેનલ કરવામાં આવેલા ડિઝાઇન કન્સલ્ટન્ટ ઉપરાંત અલગ અલગ એક્સપર્ટ કમિટીના લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર મોડી રાત્રે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ થયાના 4 દિવસમાં જ માનસિક વિકૃત આરોપીની ધરપકડ કરી લીધી છે. મોડી રાત્રે દિવ્યાંગ યુવતી તેના ઘરેથી ઉતરીને રોડ પર આવી હતી, જ્યાં આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લેવા માટે 30થી પણ વધુ સીસીટીવી કેમેરા ચેક કરવા પડ્યા હતા. ત્યારે પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા મયુદ્દીન બાદશાહ નામના યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.